આજે આપણે જે પ્રશ્ન વિશે જોવાના છીએ કે કાલે જે આપણે વાત કરી હતી ગેલ્વેનોમીટર વિશે વાત કરી હતી, ગેલ્વેનોમીટરની રચના, એનો સિદ્ધાંત અને એનો કાર્ય. ત્યારબાદ હવે જે વાત કરશું કે શન્ટ એટલે શું અને પરિપથમાં તેનું કાર્ય જણાવો, શન્ટની જરૂરિયાત કઈ રીતના ગેલ્વેનોમીટરમાં ઉદ્ભવે છે, તો એના વિશે આપણે જોવાનું છે. પહેલાં તો એ જોશું કે શન્ટ એટલે શું. શન્ટ એટલે કે ગેલ્વેનોમીટરના અવરોધ સાથે સમાંતરમાં ગેલ્વેનોમીટરના અવરોધથી નાના મૂલ્યના અવરોધને શન્ટ કહેવામાં આવે છે. એટલે કે જે ગેલ્વેનોમીટરનો અવરોધ હોય એના સાથે સમાંતરમાં ગેલ્વેનોમીટરના અવરોધથી નાના મૂલ્યના અવરોધને શન્ટ કહેવામાં આવે છે. અહીંયા જે આપણે વાત કરશું પહેલાં તો કે જ્યારે શન્ટને સમાંતરમાં જોડવામાં આવે છે ત્યારે ગેલ્વેનોમીટરનું રૂપાંતર છે એ મીટરમાં થઈ શકે, પણ એ ત્યારબાદ વાત કરશું. પણ અહીંયા જે છે કે શન્ટ કોને કહે છે, તો એક જે શન્ટ છે એક પ્રકારનો અવરોધ છે પહેલાં તો, એ જે ગેલ્વેનોમીટર સાથેના અવરોધ સાથે સમાંતરમાં જોડવામાં આવે, અને બીજું જે ગેલ્વેનોમીટરનો અવરોધ હોય છે તેનાથી ખૂબ જ નાના મૂલ્યનો અવરોધનું મૂલ્ય શન્ટનું હોય છે. અને બીજું કે તેનું પરિપથમાં કાર્ય એ તો આપણે હમણાં સમજીશું, પણ શન્ટ જોડવાનું કારણ શું પહેલાં તો આપણે એ સમજીએ. કે માનો કે આ કોઈ ગેલ્વેનોમીટર છે, અહીંયા માનો કે આ જે જી કરેલી નિશાની છે ગેલ્વેનોમીટરની નિશાની છે, આગળ જે એનો અવરોધ છે માનો કે RG, કેપિટલ RG તે ગેલ્વેનોમીટરનો અવરોધ છે. હવે માનો કે આ જે ગેલ્વેનોમીટર અહીંયા મૂકેલું છે એની સાથે એક અવરોધ મૂકેલો છે, ગેલ્વેનોમીટરનો અવરોધ. આ A ટર્મિનલ છે, માનો કે અહીંયા B ટર્મિનલ. હવે માનો કે જ્યારે ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે એમીટર તરીકે કરવો હોય અથવા તો એમીટરમાં રૂપાંતર કરવું હોય, તો ડાયરેક્ટ ગેલ્વેનોમીટરનો ઉપયોગ આપણે એમીટર તરીકે કરી શકીએ નહીં. એનું કારણ એ કે જે ગેલ્વેનોમીટરનો માપક્રમ છે માઇક્રો એમીટરના ક્રમનો પણ વિદ્યુત પ્રવાહ ત્યાં સુધીનો માપી શકે, પણ અહીંયા જે વ્યવહારમાં વપરાતો હોય છે મોટે ભાગે એનાથી મોટો, એટલે મિલી એમ્પિયર અથવા તો એમ્પિયરના ક્રમના પણ ઘણીવાર વિદ્યુત પ્રવાહનું માપન કરવાનું હોય છે. તો ત્યારે શું થાય કે આ ડાયરેક્ટ આપણે આ ગેલ્વેનોમીટરનો ઉપયોગ એમીટર તરીકે ન કરી શકીએ. એનું કારણ એ છે કે જો મોટા ક્રમનો પ્રવાહ વાપરવામાં આવે તો અહીંયા જે ગૂંચળામાં જે ઉત્પન્ન થતી જે જૂલ ઉષ્મા H=I²RT અનુસાર ખૂબ જ ઉત્પન્ન થવાના કારણે, ખૂબ જ મોટી પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થવાના કારણે ક્યારેક આ વાહકતા છે એ બળી જવાની અથવા તો ગૂંચળું બળી જવાની સંભાવના પૂરેપૂરી રહી છે. એટલા માટે કે જ્યારે આપણે જરૂરિયાતની વાત કરીએ છીએ કે જ્યારે ગેલ્વેનોમીટરનો ઉપયોગ એમીટર તરીકે કરવામાં આવે ત્યારે શન્ટ અવરોધને ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. અને સમાંતરમાં જોડવાનું કારણ એ છે કે જ્યારે શન્ટ અવરોધને ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે તો મોટા ભાગનો પ્રવાહ શન્ટ અવરોધમાંથી પસાર થઈ જાય છે, જેના કારણે ગૂંચળું બળી જવાની સંભાવના ઓછી રહે અથવા તો સંભાવના રહેતી જ નથી. એટલા માટે શન્ટ અવરોધ છે એ જોડવામાં આવે છે. તો આ વાત થઈ શન્ટ અવરોધની જરૂરિયાત. આ ઉપરાંત શન્ટ અવરોધની બીજી એક જરૂરિયાત એ પણ આપણે લઈ શકીએ કે જ્યારે ગેલ્વેનોમીટરનું રૂપાંતર આપણે એમીટરમાં
કે વોલ્ટમીટરમાં કરવું હોય ત્યારે શન્ટ અવરોધ જોડવાની ખાસ જરૂર પડે છે. હવે આપણે પહેલી એક વાત બીજી એ કરી દઈએ કે હવે શન્ટ અવરોધના ઉપયોગથી આપણે ગેલ્વેનોમીટરનું રૂપાંતર પહેલાં સૌપ્રથમ એમીટરમાં કરશું, ત્યારબાદ એની વોલ્ટેજ પ્રવાહ સંવેદિતતા જોશું, ત્યારબાદ ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર જોશું અને ત્યારબાદ એની વોલ્ટેજ સંવેદિતતા જોશું. તો પહેલા એક પોઈન્ટ આપણે એ લખી લઈએ કે શન્ટ અવરોધના ઉપયોગથી ગેલ્વેનોમીટરનું એમીટર અને વોલ્ટમીટરમાં રૂપાંતર કરવામાં આવે છે. શન્ટ અવરોધના ઉપયોગ દ્વારા જ ગેલ્વેનોમીટરનું એમીટર અને વોલ્ટમીટરમાં રૂપાંતર થઈ શકે. આપણે પહેલા જોઈએ ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર. ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કઈ રીતના થાય છે એ. હવે પહેલા ગેલ્વેનોમીટરની આપણે જો રચના જોઈએ તો માનો કે પહેલા આ રીતના અહીંયા એક ગેલ્વેનોમીટર G છે, એની સાથે ગેલ્વેનોમીટરનો પોતાનો જે અવરોધ હોવાનો એને આપણે કહીશું કેપિટલ RG. હવે જે આ ગેલ્વેનોમીટર છે એનો અવરોધ છે તે RG, એની સાથે સમાંતરમાં એક શન્ટ અવરોધ જોડી, એને કહીશું આપણે RS, જેને આપણે શું કહીશું શન્ટ અવરોધ. અને જે આખી આ રચના બને એ રૂપાંતર હવે શેમાં થયું? આ ગેલ્વેનોમીટરનું હવે રૂપાંતર જે થયું એમીટર. એટલે કે હવે આ રીતના એની રચના કરીને પરિપથમાં આપણે એમીટર તરીકે ઉપયોગમાં લઈ શકાય. તો પહેલા તો ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવા માટે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ અવરોધ RS જોડવામાં આવે છે. શન્ટ અવરોધ RS હવે સમાંતરમાં જોડવામાં આવે તો જે અવરોધ હવે એટલે કે આ પરિપથનો જો આપણે કુલ અવરોધ લઈએ તો 1/R સમાંતરમાં હોવાથી 1/RS ને જે ગેલ્વેનોમીટરનો છે તે RG એટલે થઈ જશે RS into RG ઉપર અહીંયા RG plus RS is equal to 1/R. તો આપણને જે R મળશે તે is equal to RS into RG upon RG plus RS. આપણને શું મળ્યું કે આ જે પરિપથ બન્યો એટલે કે ગેલ્વેનોમીટરનું જ્યારે એમીટરમાં રૂપાંતર કર્યું ત્યારે જે અવરોધ છે તે RS into કેપિટલ RG upon RG plus RS. એનો અર્થ એવો કે જ્યારે કોઈ મોટા ક્રમનો પ્રવાહ એટલે કે માઇક્રો એમ્પિયર કરતાં કોઈ મોટા ક્રમનો પ્રવાહ જ્યારે પરિપથમાં લાગુ પડશે એનો અર્થ એ થાય કે અહીંયા જે આ અવરોધ છે R તે RG into RS into RG upon RG plus RS તે ખૂબ જ એટલે કે થોડુંક મોટા મૂલ્ય જે ગેલ્વેનોમીટરનો અવરોધ હતો એના કારણે ગેલ્વેનોમીટરનું આવર્તન ખૂબ જ પહેલાં તો સ્થિર રહેશે અને ખૂબ જ એક સાથે ઝડપી આવર્તન નહીં બતાવે. એનું કારણ શું કે RS અહીંયા જોડેલો છે. શન્ટ અવરોધ જોડવાનું કારણ મોટું એ જ છે કે જ્યારે મોટા ક્રમનો કોઈ પ્રવાહ આવશે અહીંયા અવરોધનું મૂલ્ય નાનું હોવાથી મોટા જ ભાગનો પ્રવાહ અહીંયાથી જ પસાર થઈ જાય. એના કારણે આ ગેલ્વેનોમીટરને કોઈ ખાસ અસર નહીં અથવા તો કોઈ નુકસાન ન પહોંચાડે એના માટે RS જોડવામાં આવેલો. તો આ જ્યારે ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરેલું હોય ત્યારનો અવરોધ છે કેપિટલ R. હવે બીજી એક આપણે વાત કરી દઈએ આના ઉપરથી ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા તો કાલે જ આપણે ગેલ્વેનોમીટર વિશે રચના વિશે જોયું હતું. ત્યાં આપણે જોયું હતું કે જે ગેલ્વેનોમીટરનું આવર્તન K phi
ઇઝ ઇક્વલ ટુ NIAB જેટલું હોય, K phi ઇઝ ઇક્વલ ટુ NIAB. જ્યાં હવે આપણે પ્રવાહ સંવેદિતા જોવું છે તો phi upon I બધું આ I ને આ બાજુ લાવતા ભાગાકારમાં એટલે કે NAB upon K. જ્યાં phi upon I છે એને શું કહેશું? પ્રવાહ સંવેદિતા. શું કહેશું? પ્રવાહ સંવેદિતા. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા phi upon I is equal to NAB upon K. અને જ્યાં આપણે જાણીએ કે આ N જે છે તે ગેલ્વેનોમીટરમાં રહેલા ગૂંચળામાં આટાની સંખ્યા, A છે તે ગેલ્વેનોમીટરનું કાલે આપણે જોયું હતું ક્ષેત્રફળ અંદરનું ગૂંચળાનું, B છે તે લાગુ પડેલું ચુંબકીય ક્ષેત્ર. એ તો હવે બીજું એ કે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા વધારવા આપણે આ એક વસ્તુ એટલે કે ગૂંચળામાં રહેલા આટાની સંખ્યા વધારતા પ્રવાહ સંવેદિતા વધે છે. આટાની સંખ્યા આપણે વધારી તો પ્રવાહ સંવેદિતા શું થાય? વધે. તો આ આપણે જોયું ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કઈ રીતના કરી શકાય, અને બીજું કે ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા. હવે આપણે જોશું તે કે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કઈ રીતના કરી શકાય. અને બીજું કામ એમીટરનું કામ તો આપણે જાણીએ છીએ. આપણે એમીટર છે એ પરિપથમાં વહેતા પ્રવાહનું માપન કરશે. એ કેનું શું? ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર. એટલે કે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર આપણે કઈ રીતના કરી શકીએ. તો પહેલા તો આ એક જે ગેલ્વેનોમીટર હમણાં જેમ આપણે દોર્યું તે પ્રમાણે આ એક ગેલ્વેનોમીટર, એનો જે અવરોધ છે એને આપણે કેપિટલ RG કહી દઈએ. એટલે હવે એ જે ગેલ્વેનોમીટર છે આ ગેલ્વેનોમીટરનો અવરોધ RG, એની સાથે શ્રેણીમાં શન્ટ અવરોધ RS જોડતા જે રચના બનશે, એટલે કે હવે ગેલ્વેનોમીટરનું રૂપાંતર થયું વોલ્ટમીટર. આની રચના બની કે ગેલ્વેનોમીટરનો અવરોધ જે છે તે કેપિટલ RG, એની સાથે શન્ટ અવરોધને શ્રેણીમાં જોડતા ગેલ્વેનોમીટરનું રૂપાંતર એ વોલ્ટમીટરમાં થશે. તો અહીંયા બીજું આપણે એ લખશું કે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે ગેલ્વેનોમીટર સાથે શન્ટ અવરોધ શ્રેણીમાં જોડવાનો. અને બીજું કે અહીંયા જે વોલ્ટમીટર જે અહીંયા બનશે ગેલ્વેનોમીટરમાંથી, એ વોલ્ટમીટરનું કામ આ જે વાહક તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનું છે. એટલે કે આ જે વોલ્ટમીટરનું કામ પરિપથના બે છેડા વચ્ચે વોલ્ટેજ માપવાનું કામ કરે છે. વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે છેડા વચ્ચેનો. અને બીજું કે આ પરિપથના જો આપણે અવરોધની વાત કરીએ તો સમાંતરમાં છે તો ગેલ્વેનોમીટરનો અવરોધ શ્રેણીમાં છે. અહીંયા ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે તે RG, શન્ટ અવરોધ છે તે RS. એટલે આપણને જે છે તે પરિપથનો કુલ અવરોધ કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ RG પ્લસ સ્મોલ RS. એ આપણને શું મળ્યું કે આ ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરીએ ત્યારનો આપણને અવરોધ મળ્યો. હવે બીજું કે જ્યારે ગેલ્વેનોમીટરની વોલ્ટમીટરમાં રૂપાંતર તો થઈ ગયું, હવે વોલ્ટેજ સંવેદિતા જોઈએ. તો ગેલ્વેનોમીટરની વોલ્ટેજ સંવેદિતા, જો વોલ્ટેજ સંવેદિતાની વાત કરીએ તો હમણાં જ આપણે જેમ એમીટરમાં જોયું તેમ K phi is equal to NIAB. ત્યાં તો પ્રથમ પહેલા K phi is equal to NIAB. હવે બંને સાઈડ એટલે કે સમીકરણની બંને બાજુ
વોલ્ટેજ V વડે ભાગતા એટલે ભાગાકાર કરીએ તો k phi by V is equal to NIAB upon V. હવે જો ઓહમના નિયમ મુજબ V is equal to IR, હવે એના ઉપરથી V by I is equal to R અને I by V લઈએ આપણે તો આપણને 1 upon R મળે. તો હવે અહીંયા k phi by V is equal to NAB I upon V. તો ત્યાં જો આપણે I upon V ની જગ્યાએ 1 upon R પણ રાખી શકીએ એટલે k phi by V is equal to NAB. આ k આ બાજુ આવી જાય તો ભાગાકારમાં તો NAB upon k I by V એની જગ્યાએ આપણે જે મૂકી શકીએ એટલે કે 1 upon R તો I by R. આ જે થઈ ગયું તે વોલ્ટેજ સંવેદિતા એટલે કે વોલ્ટમીટરની જે વોલ્ટેજ સંવેદિતા છે તો phi by V is equal to NAB upon k I upon R. તો આ વાત થઈ ગઈ વોલ્ટેજ સંવેદિતા અને આ વાત થઈ ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર. તો એક ગેલ્વેનોમીટરના અવરોધ સાથે શન્ટ અવરોધને શ્રેણીમાં જોડતા વોલ્ટમીટરમાં રૂપાંતર થાય અને જે પરિપથનો કુલ અવરોધ મળશે કેપિટલ R is equal to RG ગેલ્વેનોમીટર અવરોધ પ્લસ સ્મોલ RS એટલે કે શન્ટ અવરોધ. ત્યારબાદ આપણે જે જોઈએ વોલ્ટેજ સંવેદિતા k phi is equal to NIAB બંને બાજુ V વડે ભાગાકાર કરતા k phi by V આ બાજુ સામેની સાઈડ આવશે તો k ભાગાકારમાં એટલે કે NAB upon k I upon R is equal to phi upon V એને આપણે કહીશું વોલ્ટેજ સંવેદિતા. તો આજે આપણે જોયું કે શન્ટ અવરોધ એટલે શું અને શન્ટનો ઉપયોગ કઈ રીતના એટલે કે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં કે એમીટરમાં રૂપાંતર કરવા માટે શન્ટ અવરોધને કઈ રીતના જોડવામાં આવે શ્રેણીમાં કે સમાંતરમાં. ત્યારબાદ એને અનુરૂપ જે પરિપથનો કુલ અવરોધ મળે તેની વાત કરી અને વોલ્ટેજ સંવેદિતા અને પ્રવાહ સંવેદિતા કોને કહેવાય એના વિશે જોયું.